કે પાસ થવા શું કરવું પડે, કે ગુજરાત સરકારની કોઈ પણ સરકારી નોકરી પાસ થવી છે તમારે શું કરવું પડે? ઓકે, તો સૌથી પહેલા આયોજનપૂર્વકની મહેનત કરવી જોઈએ. શું કરવું જોઈએ? આયોજનપૂર્વકની મહેનત કરવી જોઈએ. તો કે આ મહેનત કેટલો સમય કરવાની? 1 થી લઈ અને 5 વર્ષ જેટલો સમય તમારે સળંગ ફાળવવો જોઈએ. શબ્દ ઉપર ભાર મૂકજો, અહીંયા હું સળંગ શબ્દ બોલું છું. મતલબ કે જે વ્યક્તિને 12મું ધોરણ પૂરું થયું એ કોલેજના 3 વર્ષ એ દરમિયાન વ્યવસ્થિત મહેનત કરી લઈએ. માની લો કોઈને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તો મેં મારી જિંદગીમાં આવું જોયેલું છે કે 17 વર્ષે જેનું 12મું ધોરણ પૂરું થઈ ગયું અને એ લોકો તૈયારી ચાલુ કરે, 18 વર્ષની ઉંમર પૂરી થાય, ભરતી આવે, ફોર્મ ભરે, પાસ થાય, 19મું બેહે ત્યાં સુધી નોકરી લાગી ગયા છે. એટલે આ મેં મારી નજરે જોયેલું છે અને એના ઇન્ટરવ્યૂ આપણે આપણી ચેનલમાં નાખેલા છે, યુટ્યુબ ચેનલ ઉપર જ તે. એટલે 1 વર્ષમાં લોકો લાગી જાય, પણ માની લો કદાચ ભરતી ન આવી અથવા તો ભરતી આવીને ઉંમર ન થઈ, એક ભરતી વહી ગઈ, બીજી ભરતી, એટલે 1 થી 5 વર્ષ. બીજું કે 1 થી 5 વર્ષ સળંગ જોઈએ. લોકો શું કરે? ભરતી આવે તૈયારી કરે, ભરતી જતી રહે તો હોઈ જાય, પાછી ભરતી આવે તૈયારી કરે, એમ ન ચાલે. તમારા હાથમાં જ્યાં સુધી ઓર્ડર ના આવે ને ત્યાં સુધી તમારે કન્ટિન્યુ મહેનત કરવી જોઈએ. કન્ટિન્યુ મહેનત કરો 1 થી 5 વર્ષ જેટલો સમય, ઓકે, તો તમને શ્યોર નોકરી મળી શકે.